ફાગણ સુદ 12 છે, શનિવાર છે, 28/2/2026 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, માન કેમ ટળે? આ બધું મૂલો નાખે કૂતો શાખા, ઝાડના મૂળિયા જ કાપી નાખે પછી શાખા જ ઉત્પન્ન ક્યાંથી થાય ભાઈ? તો કે ભાઈ મૂળમાંથી કાપો ને. આટલી બધી માનની વાત કરી. સૌથી મોટામાં મોટો દોષ કયો? તો કે માન. તો કે ભાઈ માન ટાળવું એના કરતાં મહારાજ સીધી વાત કરો ને, કે જે મૂળિયા જે ઉખડી નાખીએ તો પછી માન રહેશે ક્યાંથી? જુઓ, સરસ એક વાત છે. શ્રી કૃષ્ણ ભગવાને પહેલું જ ચરિત્ર ક્યાંથી શરૂ કર્યું? બોલો. શ્રી કૃષ્ણ ભગવાનની શુભ શરૂઆત ક્યાંથી થઈ? મહેશભાઈ બોલો. પૂર્ણાનંદ? હા, પૂતના થકી. શ્રી કૃષ્ણ ભગવાને સૌ પ્રથમ પૂતનાને મારી જન્મતા વેત શ્રી ગણેશાએ કર્યા. પછી રામચંદ્રજી ભગવાને શરૂઆતમાં પહેલું ચરિત્ર કયું રામચંદ્રજીનું? તાડકાને મારી. એક બાણ પ્રાણ હરી લીના, દીન જાણી કેના નિજગતિ દીના. એક જ બાણમાં તાડકાના પણ હરી લીધા. તો સ્વામિનારાયણ ભગવાને શ્રી ગણેશાએ ક્યાંથી કર્યા? એ તો બધાને ખબર જ હોય ને. બોલો. હે? હા, કોટરા થકી. શ્રી ગણેશાએ કોને કર્યા? કોટરા. તો ભગવાને એ વિચાર્યું હશે કે રાક્ષસોનો નાશ કરતાં પહેલાં રાક્ષસીનો નાશ કરી નાખો. તો બધાએ આ જ લીધું. તેમ જ્યારે મૂળ ઝાડને સુકાવવું હતો, ઝાડના પાંદડાને કાપો તો ફૂટી જાય પાછું, પણ મૂળો નાશ એ કૂત જ શાખા. મૂળિયાનો જ નાશ થઈ જાય પછી શાખા ક્યાંથી રહે? તે મહારાજ અહીંયા કહે છે કે જો મહિમા સમજાય, માન વાત એમ છે કે માન જ એને ઉખડીને ફેંકી નાખો તો પછી રહેશે ક્યાં? ત્યારે અભાવ ક્યારે આવે? પોતાને કંઈક મનગમતું ના થાય, એનો મનસ્વી રીતે આમ ના કરી શકે ત્યારે અભાવ આવે ને. તો અભાવ શેનો આવે? દાસાનું દાસ થઈને નમતો હોય એને કેને અભાવ આવે? એને શેનો અભાવ આવે? રાજા ભગતને શું અભાવ આવે? ખરુશાના. હવે આખું ઘરોશ્રી ભેગું લઈને મહારાજ પાસે ગયા, આખા ઘરની વાંટોળ ચોટોળ કરીને. અને મહારાજ કે તમારે શું કરવું? તમારી આજ્ઞા હોય તેમ. તો કે મહારાજ જાઓ રાજાભાઈને કે પ્રતભાઈને ત્યાં. હવે એના ગામ જોડે જ ખરુશાને પર અગત રહે, જોડે જોડે શેઢા ઉપર એને ખેતર. 12 વર્ષ સુધી ખેતી કરી, છતાં એને થયું કાંઈ? કે હારું આ તો સારું ના કહેવાય. મારી ખેતી છોડીને આનામાં ખેતી. મહારાજની આજ્ઞા. મહારાજ સર્વ કરતા છે. એ જે કરે છે તે મારા હિતમાં જ કરે છે. આવો જેને નિશ્ચય હોય તેને માન કઈ રીતે રહી શકે? માન જ કેવી રીતે નાશ કરવું? મહારાજ કે મહાત્મા જોઈએ. આ 21 માણસને અગ્નિ ઉપર સુડાવી દીધા, ખાટલામાં સુડાવીને ઉપર મૂકી દીધા અક્ષરધામમાં. એને કેવું હશે? કયો કેવું મહાત્મ્ય હશે? સર્વ કરતા આ જ છે, સર્વ નિયંતા આ જ છે. આખી જિંદગી ભગવાનનું ભજન કરીને આને પામવા છે અને આજે પણ આને પામવા છે. આપણે તો આપણું નિશ્ચય કરેલો છે કે આપણે અક્ષરધામમાં જવું છે, એવો નિશ્ચય તો છે જ આપણે, પણ એ મહાત્મા નથી. કેવું મહાત્મા કે આજે લઈ જાઓ તો બહુ સારું મહારાજ, અમે તૈયાર છીએ. છે એવું મહાત્મા નથી. કોઈ એમ જ કે ના ના મહારાજ વાર છે, હજી સમય ઉપર આવજો ને જરા. હા, મહાત્મા ગમે એટલું હોય પણ મહાત્મા પરિપક્વ થયું ન હોય તો એ મહાત્મા ના કહેવાય. એટલા માટે અહીંયા આવતો મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ માન કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો તેને માન કેમ આવે? જુઓ ને ઉદ્ધવજી, અમુક દ્રષ્ટાંતો તો આપણે કહીને થાક્યા, પણ આપણામાં કાંઈ ફેર ના પડે. આ કેટલી વાર ઉદ્ધવજીનું દ્રષ્ટાંત વેતનામૃતમાં, કેટલા વચનામૃતમાં ઉદ્ધવજીનું દ્રષ્ટાંત આપ્યું હશે ને. પછી ત્યાં માન આપણે એનું અનુકરણ થાય છે? નહીં જ થતું. આપણે જેમ શ્રુતમરથી પાપાની એવું છે, સાંભળી લીધું પાપ દૂર થયા. બાકી જો એક અનુકરણ થઈ જાય
એનો જો ઉપયોગમાં આવી જાય તો કામ થઈ જાય. અને એટલા માટે કહે છે કે ઉદ્ધવજીને ગોપીઓની પાસે જ્ઞાન ઉપદેશ કરવા મૂક્યા હતા. ભગવાને કીધું કે અમે જે સાકાર સ્વરૂપે, ઉદ્ધવજી એકચ્યુઅલી નિરાકારમાં મને, એટલે ભગવાનને કહ્યું કે અમારો એ સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે, હવે અમે તો ત્યાં રહ્યા નથી, હવે એને કહેજો કે અમે સર્વવ્યાપક છીએ એની ઉપાસના કરે. તે ઉદ્ધવજી બિચારા એ પ્રમાણે જ કીધું કે ભાઈ આ તો બધું બરાબર છે, ભગવાન સાકાર સ્વરૂપે તો કોઈ હોય ને કોઈ દિવસ ના હોય, પણ આ વિશ્વવ્યાપી ભગવાન છે એનું ધ્યાન કરો ને. હા, એ કેવું ધ્યાન થાય? વિશ્વવ્યાપીનું ધ્યાન કેવી રીતે થાય? કંઈ દેખાય નહીં, મીઠું મરચું કંઈ દેખાય નહીં, ધ્યાન કેવી રીતે કરવું? તો કે એમ માનવાની કલ્પના કરવાની કે ભગવાન અહીંયા સર્વત્ર વ્યાપક છે, વરસાદ કરે છે, તાપ પાડે છે, ઠંડી પાડે છે. ગોપી તો ખીજાણી કે અમે તો આ ભગવાનના ભક્ત જાણીને અહીંયા બોલાયા હતા, આ અમને એમ છું કે ભગવાનના ભક્ત છે, આ તો ગમાર છે, આ તો ગમાર છે, અમારા લાલાને છોડીને આ તો બીજું બધું બતાવે છે. અને કીધું કે ઉદ્ધવજી હવે ઉચરો કરો વાલાની વાત, જ્યારે કરો તે જીવાડજો, અમે છીએ અબડાની જાત. ઉદ્ધવજી હવે ઉચરો વલવલું છીએ અમે વનિતા, એ તો કૃષ્ણને કાછરો વ્યાપીમાં નહીં, અમને તો જે અમારો લાલો મળ્યો છે એમાં અમને વલવલું છીએ અમે વનિતા, તે તો કૃષ્ણને કાજ. જેવું હોય તેવું કહેજો, કરી દિલમાં દયા. એ ઉદ્ધવજી હવે ઉચરો, અમે વલવલવું છીએ અને તડફી રહી છે, માછલી પાણી વગર તડફે એમ અમે કૃષ્ણને માટે તડફીએ છીએ. અને તમે બીજું ના કહેતા, અમારા પ્રાણ નીકળી જશે અહીંથી, અમારા લાલા સિવાય બીજું અમને ગમતું નથી. પણ કે એ તો હવે અહીંયા નથી, મથુરા ચાલ્યા ગયા, ગોકુળમાં ક્યાં છે? નથી. ગોપીઓ કે કૃષ્ણ અહીંયા નથી, અહીંયા આવો, અહીંયા આવ્યો. હાથ પકડ્યો ગોપીએ, હાથ પકડીને આ શું દેખાય, આ શું દેખાય, આ શું દેખાય છે, આ શું દેખાય છે? બીજી ગોપી આવી, ખબર છે આ અહીંયા મટકી ફોડી હતી, આ જગ્યાએ ઉદ્ધવ મારી મટકી ફોડી હતી, અહીંયા જ છે, અહીંયા આવો, અહીંયા આવો. બીજી ગોપી લઈ જઈ, અહીં છે ને મારા ચીર, મારી સાડી તોડી હતી, આ કૃષ્ણ મારા, આ કૃષ્ણ, અહીંયા અમે કૃષ્ણને નચાવ્યા હતા. જે આ તો હાલત થઈ જાય, અહીંથી અહીં આ બાજુથી આ બાજુ ખેંચે ને આ બાજુથી અહીં છે ને આ વૃક્ષ ઉપર ભગવાન ચડ્યા હતા, આ વૃક્ષ ઉપર, અને અમે અહીંયા ભેગી થઈ હતી. અહીં ઉધો, અહીંયા આવો, અહીંયા આવો. આ રાત્રિના 12 વાગે અહીં અમે ભેગી થઈ હતી કૃષ્ણને. તમે એમ કહો છો કૃષ્ણ નથી, અહીં કૃષ્ણ અહીં જ છે, અહીં જ મળી જશે, છુપાઈ જાય. એ તો પહેલે છુપાતા હતા, કૃષ્ણ તો અમારા વખતમાં છુપાઈ જતા હતા, પાછા પ્રગટ થઈ જાય એમ છુપાણા હશે, પાછા આવી જશે. હવે આવું વલવલુંપણું જોઈ અને ઉદ્ધવજીનું તો મગજ તસકી ગયું કે આ શું છે. અને છેલ્લે બોલ્યા, આશા મહો ચરણ રેણુ જુષામહમ સામ વૃંદાવને કિમપી ગુલ્મલ સૌલતૌષધિકમ યાદુસ્તજમાર્ય પથમ વિહેત્વા ભેજુ મુકુંદ પદવી શ્રુતિભીર્વિમૃગ્યા. હે મહારાજ, ઉદ્ધવજી કહે છે આ તો પ્રેમ મારી પાસે નથી, હું તો સર્વવ્યાપક જાણું છું, ભગવાનને સર્વાધાર જાણું છું, પણ આ જે પ્રગટ બિરાજે છે એનું મહાત્મા મને નથી. કૃષ્ણની વિશે ઉદ્ધવજીને એવું મહાત્મા ક્યાંથી હોય? ગોપીઓ તો આટલા વર્ષો સાથે રહેલી, રગરગમાં એને નસ નસમાં ભગવાનનો વાસ હતો, ભગવાન સિવાય એનું જીવન નહોતું. અને એટલા માટે કહે છે ગોરસ મથકના ગોપિકા જુએ વાલાની વાટ, અરે હમણાં આવે બોલાવે તલફે દિવસ રાત્રે, એવી તલફથી હતી. અને એ જાહેરમાં કહી શકે, નંદી કે જન મારે નિંદા કરે, દુર્જન રહે મારે ડાજતા, પણ કૃષ્ણ ધણી મારો કૃષ્ણ ધણી, એમ કહેશું મુખે ગણું. જંગલમાં 1-2 વાગે ગોપીઓ ભેગી થઈ અને ગોપીઓને ભગવાને પૂછ્યું કે તમને ખબર છે
તો કે બોલો પ્રભુ, હું તમારા માટે જાર પુરુષ છું. એટલે પ્રભુ તમારા પતિ છે ને દરેકના? આ ગોપીઓના કે પરણાયા કઈ છોકરીઓ નથી, બધી પરણાયેલી હતી, દીકરા દીકરી વાળી હતી. કે તમારા બધાના પતિ છે? તો કે છે ને. તમે જ કોણ? તો કે તમે. અરે એ નહીં, તમારા લગ્ન થયા છે ને, તો તમને ખબર છે હું તમારા માટે જાર પુરુષ છું. તો આ દુરાચાર કર્મનો છોડો અને તમે ઘરે ચાલી જાઓ. ગોપીઓના વચન હતા. ત્યારે શ્રીજી મહારાજ કહે કે ગોપીઓ કંઈ ભોળી નથી. પ્રૌઢા, મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા 3 પ્રકારની બુદ્ધિશાળી હતી. ઉદ્ધવજીને પણ ભલભલાને પાછળ પાડી દેવી ગોપીઓ હતી. મહિમા તો એવો સમજાય. અને આવા ભગવાન મળ્યા છે, એ બધું કામ કરશે, બધું જ કામ કરશે. છેલ્લે કોઈ ના કરી શકો ત્યારે ભગવાનનું. મેં પેલા ખરા લખનૌની વાત કરી હતી. મહિમા કેવો, કોઈ ઉપાય નથી. મારા પ્રભુ તો છે ને. પ્રસૂતિમાં આવેલી સ્ત્રી, નાનું બચ્ચું, ઝૂંપડી, ગરીબ ઘર, ઝૂંપડી ઘાસની, અને ખબર નહીં હારી ક્યાંકથી ઝૂંપડી લાગી છે. આ ઝૂંપડી લાગતા લાગી હતી. બેન તો બિચારી છોકરો લઈને સૂતી હતી ત્યાં અંદર, પણ ઝૂંપડી લાગતા તો લાગી હતી. પણ જ્યારે બેને જ્યારે એને તો ક્યાં તાત્કાલિક તો એમ અંદર પ્રસૂતિમાં સૂતી હોય એને કે આ સળગ્યું કે ના સળગ્યું. હવે આ ઘાસને સળગતા સુવા લાગે. નીકળે પહેલાં તો ચારે બાજુ સળગી ગયું ઘાસ. હવે નીકળવું કેવી રીતે? બેન કે ભગવાન બેઠા છે મેલો પડતું ત્યારે એ જ પોતાનું ખાટલામાં ગોદડું લપેટી સૂઈ ગઈ. બોલો, ખાટલામાં ગોદડું લપેટીને સૂઈ ગઈ. ચારે બાજુ લોકો ભેગા થયા, ગઈ ગઈ બેન, ગઈ બેન, ગઈ. છોકરું ગયું ને પોતે ગયું. પણ ભાઈ બધા લોકો શું જુએ ત્યારે? ઘાસની ઘરની ગંજીમાં સળગી ગયું. એમાં શું જોવાનું? શું હોય બાકી? શું રહ્યું હોય? હવે ઓલાવે શું ત્યારે? એમાં ઘાસને શું ઓલાવો તો પતી જાય 15-20 મિનિટમાં. પણ જ્યારે બધું પતી ગયું ત્યારે ભગવાને કીધું કે બેન ઊભા થાવ હવે. હા, ક્યાં સુધી સૂતા રહેશો? અરે મહારાજ તમે તો કે અમારા સિવાય બીજો કોણ આવે ત્યારે? વસમી વેળાએ વાલા આવજો રે લોલ, વસમી વેળાએ વાલા. વસમી વેળાએ ભગવાન સિવાય કોઈ ના આવે ત્યારે એમાં જીવને જીવતી રાખી છે. અને લખ્યું છે ને સ્વામી, માર્જારીના તમે બચાવ્યા કુબજાની વારે ધાયા. માર્જારીના તમે બચાવ્યા કુબજાની વારે ધાવ્યા. ગિરી શિખારા પારા ટીટોળી બેઠી, ગાતી ગોવર્ધન ધારી રાજબાનની પત રાખો. ગુનાય મારા લાખો રાજબાનની પત રાખો. આપણે જઈ ભીનમાળ જઈએ છીએ ને તો માર્જારીનું એ ઘર છે હજી, તે પૂજે છે લોકો ને. માર્જારીનું બચ્ચા બતાવતી જગ્યા છે હજી અત્યારે, એ પૂજે છે, તે મંદિર બનાવ્યું છે. તો એમ કહે છે કે માર્ગારીના તમે બચ્ચા બચાવ્યા, હવે કેવી રીતે બચે? બચે કેવી રીતે? લ્યો, પણ ભગવાને કોઈ પણ રીતે ભગવાનના ભક્તની રક્ષા કરે છે ને કરે છે. તો કહે છે કે ઉદ્ધવજીને એવું મહાત્મા હતું તો ઉદ્ધવજી બોલ્યા કે આશા મહો ચરણ, મારે બીજું કંઈ જોઈતું નથી. આ ગોપીઓના વચનો સાંભળીને મને એમ થાય છે કે આ ગોપીઓ જેવી દશા મને નહીં મળી શકે. આ ગોપીઓ જો ભગવાન કૃષ્ણને વિશે મને ભાવ નહીં થાય, પણ હું એટલું તો અવશ્ય માગું પ્રભુ તમારી પાસે કે આ ગોપીઓ મને અહીંયા કને વૃક્ષ વેલીનો જન્મ આપો, પશુ પક્ષીનો જન્મ આપો. આ ગોપીઓ અહીંથી ચાલી જતી હોય, એની રજ ઉડે અને મારા માથે પડે તોય મારું કલ્યાણ થઈ જાય. બાકી મને નથી લાગતું કે હવે મને ગોપીઓનો જન્મ મળે, એવું તો નહીં મળે. પણ આટલું કામ થઈ જાય, આવી છે, આવું મહાત્મા છે ભગવાનની વિશે, મહાત્મા છે આવું. ગોરજી રસ્તામાં ચાલ્યા જાય અને મહારાજ કહે પહેલે તો અમે પરીક્ષા લેતા હતા, પણ હવે કોણ પરીક્ષામાં પાસ થાય? ગોરજી કે કઈ પરીક્ષા? કે અમે ગમે તેવું કરીએ તો એ અમારી પરીક્ષામાં પાસ થતા હતા. તો કે તમે તો લ્યો પરીક્ષા મહારાજ, અમે પાસ થઈ જશું. થયા, એ સમય ગયો પાસ થવાનો. અરે પણ તમે પરીક્ષા તો લ્યો. આગળ આવા ઓર કૂવો આવ્યો. મારે કે ક્યાં ગયો ગોરજી? બહુ મોટો હોશિયારી મારતો હતો. બોલાવો ગોરજીને.
ગોરજી પણ અંદર, બધા કાઠીઓને કહે કરો લાકડા ભેગા, જ્યારે ઝાંખડા ભેગા કરો, સળગાવો છે અને પરીક્ષા લેવા બેઠો છે, પતાવી દઈએ પછી ખબર પડે. ગોરજી નીચે ઉતરી ગયા, કાંટા નાખ્યા ચારે બાજુથી. ગોરજી નીચે બેઠા બેઠા શું કહે, મહારાજ કેટલી વાર લાગશે? હા, કેટલી વાર લાગશે? તમારાથી જો ના સળગી શકે એમ તો નીચે નાખો. પેલો ચાકચીક્યા હતા ને, ચાકચીકુને કે નાખો, નીચેથી સળગાવી દઉં. મારે તમારો સંકલ્પ જ છે તો પછી એમાં શું વાંધો? અમારે તો અહીંયા સુખ છે ને ત્યાંય સુખ છે. મારે કે બહાર નીકળો, પતી ગયું, અત્યારે ઉપાધિ કરશો લેવા દેવા ગને. આમ છે ત્યારે ગોપીઓને વિશે ભગવાનની વિશે સ્નેહ જોઈને તેની આગળ પોતાનું માન ન રહ્યું ને એમ બોલ્યા, જે આ ગોપીઓની ચરણ રજ જેને અડતી હોય એવા વૃક્ષ વેલી તથા ગુણલતા તેનામાં હું કોઈ થાઉં. તુલસીદાસજીએ પણ કહ્યું છે, આસામાં એનું અનુવાદ જ કર્યો છે. આસામહો ચરણ રેણુ જુષામમાંસમ વૃંદાવને કિમપી ગુલ્મલતીષધિકમ યાદુસ્તજ્ય માર્ય પથમ વિહેત્વા ભેજો મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. એમ કહ્યું બરોબર. અરે સંપ્રદાયમાં તો ખાણો પડી છે. આ ગુણાતીતાન સમય લગ્નના મીઢળ બાંધીને ભાગ્યા હતા. શું ઓછું મહાત્મા હશે? મીઢળ બાંધીને ભાગ્યા, મીઢળ બંધા મહારાજ પાસે પહોંચી ગયા. શું ઓછું હશે? માચાસુરા મમૈયા અલૈયા 18 પરમહંસોને કહ્યું ત્યારે જોવા ન રહ્યા. આ શું ઓછું મહાત્મા હશે? ભાઈ એને ઓછો મહિમા સમજાણો હશે. અરે ધનભાગ ધનગડી એ લોકોના મહાત્માને આમ ખેતરો છોડીને પછી ગામ રાજપાટ છોડીને ભાગ્યા ત્યાંથી. શું સામાન્ય હશે ત્યાંથી મહારાજનું મહાત્મા નહીં હોય? આ નિષ્કુળાન સમય આ ધોઈમાં બોલો શેખપાટથી મહારાજ કે શેખપાટના ને શેખપાટના મહારાજ કે ભોમ્યો જોઈએ છીએ. તો તમારે જો કોઈ ભોમ્યો હોય તો અમારે કચ્છના રણમાં જવું છે, કચ્છમાં જવું છે. નિષ્કુળાન સમય તૈયાર થઈ જાય કે મહારાજ આ સેવક તૈયાર જ છે ને, એવું છે? તો કે હા, મારા જેવો તો હું એક જ છું, તો મારા જેવો જોતો હતો. તૈયાર થઈ ગયા. અને એ વાતો લાંબી છે બધી. બધું મહારાજે પાણી આપી દીધું, સુખડી આપી દીધી, બધું આવી ગયું. આ ધોઈ પહોંચ્યા. હજી આ ધોઈમાં સ્મારક માજૂદ છે. આ છોકરું બેઠું છે અહીંયા, બોલો આ ધોઈનું. આ ધોઈમાં હજી વસ્તુ બધી તૈયાર છે. મને લઈ ગયો બધી જગ્યાએ. મને કે જો આ અહીંયા, આ ત્યાં અહીંયા. મેં કહ્યું વાહ વાહ વાહ. બોલો હજી ક્યાં પરચા? આજે કળિયુગમાં પરચા પૂરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય. ક્યાં હજી ઓછી વાતો? ક્યાં વર્ષો વીતી ગયા છે? હજી નિશાનીઓ પડી છે. જ્યાં નિષ્કુળાન સમય જમદન રચ્યો, જ્યાં શ્રીજી મહારાજે દીક્ષા આપી, આ બધી નિશાનીઓ પડી છે. જ્યાં એના સંબંધીના એના પત્નીને ત્યાં ભિક્ષા લેવા ગયા, આ શું થોડો મહિમા છે? આ શું છોકરાનો ખેલનો મહિમા છે? એટલે મહારાજે ઉદ્ધવજીનો દ્રષ્ટાંત આપ્યો. આવો મહિમા હોય પછી માન ક્યાં રહે? કયો રહેતું હશે માન? આવો જેને અઢળક મહિમા હોય, ઓહો મારા શરીરના સ્વામી છે, ધણી છે, એની ઈચ્છા હોય તે મને ગમે તે જગ્યાએ રાખે, હું રહેવા દઉં. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પેનિયા મેરે તન કી ચામ. આ દ્રષ્ટાંત મહારાજે અહીંયા આપ્યું તુલસીદાસનું. તુલસીદાસજી કે જે ભગવાનનો ભક્ત હોય અને પ્રભુનું ભજન કરતો રામ 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 ભજન કરતો હોય તો તેના માટે શું ના કરવું? મહારાજ મારા પગની ચામડી ઉતારીને જોડા બનાવી દઉં, બૂટ ચંપલ બનાવીને પહેરાવું. ભગવાનનું ભજન કરતો હોય. શું દાદા ખાતરની સમજણ ઓછી હતી? માજી રૂપિયા 200 ચોરાવી ગયા. માજી રૂપિયા 200 ચોરાવી ગયા અને પછી તેથી ભાગી ગયા. જીવભાઈ જોયું તો પટારો ખલી, પટારામાં પૈસા હતા, લઈ જઈ દોશી. હા, એ દોશી તો 2-4 મહિનાથી સેવા, 2 વર્ષથી સેવા કરતી હતી. એને ક્યાં ખબર હતી કે આવું ઊંધું કરશે? મહારાજને વાત કરી, મહારાજ આવું થયું છે. મહારાજ કે કોણ? મને બીજું તો કોઈ અહીંયા આવ્યું નથી. દોશી માજી હતા, સેવા કરતા હતા, અહીં બાપલા ગરીબ હતા. મહારાજે દાદા ખેંચાને કીધું પકડો પકડો. પણ થયું શું હવે? પૈસા ધર્મદાના લીધા ને તો સરજુના ગેલા નદીને પહેલે કાંઈ દોશી આંધળી થઈ ગઈ, દેખાતું બંધ થઈ ગયું. હવે જાય ક્યાં? હવે આ દેખાતું નથી. માજી પાછા આવ્યા, ગઢપુરની સીમમાં સંકલ્પ કરીને આવ્યા, પછી દેખાતું થયું. મારે દાદા ખાતાને કે ઉડાડી દે, ઉડાડી દે.
આવા ને આવા દુષ્ટો અહીંયા આવે છે, આવા ને આવા આવે. પણ માજી એક પકડી રાખેલું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અખંડ ધૂન ચાલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આવામાં તો ચાલે જ ને. ઉપર તરવાર આવતી હોય તો ધૂન ના ચાલે ભાઈ? ભાઈ ધૂન ચાલે કે ના ચાલે? ઉપર તરવાર ચાલુ થતી હોય તો બલબલા સમનાણ સમનાણ કરતા થઈ ગયા. ભૂકંપ આવ્યો ત્યારે જેવો બધા કેવા સમનાણ સમનાણ કરતા થઈ ગયા. આ કોરોનામાં બલબલા સમનાણ મંદિરમાં બેસી ગયા બધા ભજન કરવા. કોરોનામાં આવ્યો ને ત્યારે કે ભગવાન જેવું નથી, આ નથી, તે નથી, એ બધા ચોંટી પડ્યા, રામ 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 રામ. અને એ કેવું ભજન થાય? બચી ગયા તો કામ થઈ ગયું, બચી ગયા તો કામ થઈ ગયું, રામ રામ રામ. એ ભજન કોઈ અનેરું થાય ને? તારે એવું ભજન છે, મહાત્મા એવું જણાય ભાઈ. આમ છે તારે આવો નિશ્ચય મહારાજનો હોય એવા અનંત ભક્તો થઈ ગયા હો. એમ થાય કે ધન્ય છે ને ધન ઘડી ધન ભાગ્ય. સાપ ગયા અને લીસોટા રહ્યા, સાપ ગયા અને લીસોટા રહ્યા. એ મહાત્માઓ બધા ચાલ્યા ગયા. ગુંદાળાના મુરજી ભગત છોકરાની જાન જોડાય છે, છોકરાની જાન ઓડાવવાની તૈયારી ચાલે છે. પરણવા જતો હતો મુરજી ભગત કે 4 વાગ્યા છે તો ઠાકોરજીનું શું થશે ત્યારે? એ કે છોકરો તો પરણ્યો કે ના પરણ્યો શું ફેર પડે? ચાલે ગયા મંદિરમાં. માનસીમ બેઠા ઠાકોરજીને જગાડ્યા. પેલા ક્યાં જાન ઉગલાવવાની તૈયારી ને વરનો પિતા ક્યાં ગયા? વરના પિતા ક્યાં ગયા? ચારે બાજુ તપાસ કરી. કોઈ કે કહ્યું કે 4 વાગ્યાનો સમય થયો છે, મંદિરમાં ઠાકોરજી જગાડવા ગયા છે. ત્યાં ગયા છે, ત્યાં માનસી કરે બેઠા બેઠા. બોલો હવે આને શું કહેવું? અલ્યા તમને ખબર નથી? તો શેની? આ જાન વડાવવાનો ટાઈમ થયો તેમાં હું ફેર પડતો હતો? લઈ જાઓ ને જાનને. તો કે તમારા વગર શું કરશે ત્યારે? તો કે મારા વગર ભગવાને શું કરશે ત્યારે? લે, મારા વગર ભગવાને શું કરશે ત્યારે? એ કોણ જગાડશે? અત્યારે ભગવાન તરસ્યા ત્યાં કદી ભાવના થાય છે? તમને માનસી મોડું થઈ ગયું હોય માનસીમાં તો તમને એમ થાય છે કે 4 વાગ્યાનો સમય થયો, મોડું થઈ ગયું, મારા દકડાતા હશે, મારાને નવા ધોરણનું બધું બાકી રહ્યો હશે, એવો વિચાર આવે છે કોઈ દિવસ? ક્યારે વિચાર આવે? તમે અડધી કલાક મોડું થયું તો તમને એમ થાય છે ઓહો હો મહારાજે જાદુ બાથરૂમ જવાનો ટાઈમ થઈ ગયો, નાવાનો ટાઈમ થઈ ગયો અને હું અત્યારે ચક્રો મારું છું, મહારાજ કેવા આકડાતા હશે? એવું થાય છે? તો ક્યાંથી જાય ત્યારે? ભગવાન ક્યાંથી મળે? કહો. ભગવાન મેળવવા છે અને ઠેકાણું પડતું નથી, એમ ભગવાન ના મળે. વિવેકાનંદને રામકૃષ્ણ પરમહંસજીએ કીધું ભગવાન મારે દર્શન કરવા છે. તો કે હા કરાવી દઉં. કે આવો સ્નાન કરીને આવીએ. સ્નાન કરવા ગયા તે વિવેકાનંદે ડૂબકી મારીને પકડી રાખ્યો. વિવેક રામકૃષ્ણ પરમહંસ બડબડ બડબડ બોલવા લાગ્યા. અરે આકળ થઈ ગયો. પણ 2 મિનિટ સુધી આમ પાણીમાં પાણી બુડાડી રાખ્યો, પછી બહાર કાઢ્યો. શું બાપજી આ ધંધો કરો છો? તો કે ભગવાન મેળવું છું. શું ભગવાન? હું મરી ગયો હોત. શું મરી ગયો? એમાં હું મરી ગયો? 2 મિનિટમાં શું મરી જાય? આપ પાણીમાં રહેવા તો છે, શ્વાસ ના લેવાય, કશું થાય નહીં. તો કે કંઈ તકલીફ થઈ? તકલીફ તો મોટી થઈ ને અંદર. કે આ તો માછલી જેમ પાણી વગર તડફડે એવું થયું. આ તો કે એવી તડફડાટ તને ભગવાન માટે છે? તો કે ના. તો ક્યાંથી મળે? તું પાણીમાં હતો અને તને જેમ તડફડાટ જાગતી હતી બહાર નીકળવાની, એવું ભગવાન મેળવવાની તડફડાટી છે? તો કે ના બાપજી. તો એ આવજે પછી. એવી આતુરતા જશે, આતુરતા આવજે ત્યારે આપજે. આતુરતા નથી તો ભગવાન ક્યાંથી મળે? કહો ભાઈ. એવું છે ત્યારે ચણજોડા કરીને પહેરાવું તો ભગવાનના ભક્ત હોય તેનું ભાગવું નિરંતર નામ શ્રવણ ભજન કીર્તન વંદન કરતા હોય ને જો તે ભગવાનનું મહાત્મા સમજતો હોય તો તેને આગળ શું માન રહે? અખંડ ભગવાનનું ભજન કરતા હોય, કીર્તન કરતા હોય, કથા વાર્તા, મનમાં કોઈ સારા કીર્તન ગાય ને ત્યારે મનમાં આનંદ થઈ જાય. ઓહો હો આવા કીર્તનો કેમ મારે આજ પ્રીતમ ઘરે આવશે જીરે મને, આજ પ્રીતમ ઘરે જીરે મને હેતે કરીને બોલાવશે હો, જીરે મને હેતે કરીને બોલા.
આ કોઈનું ઉદાહરણમાં કીર્તન લખ્યું છે, અમથું નહીં લખાયું હોય. કોઈ બેનભાઈને જોયા હશે આવી આતુરતા માટે, ત્યારે આ કીર્તન લખાયું છે. જુનાગઢ બાજુનું કીર્તન છે. અને ત્યારે એ બેને રસોઈ કરી રાખેલી અને મહારાજ આવશે, મહારાજ આવશે, મારી રસોઈ જમવા મહારાજ આવશે. અને ત્યારે એની તડફડાટમાં મહારાજ એને અંતર્જામી જાણીને દર્શન એને જમવા માટે ગયા છે. મેં તો ભોજન જમાડ્યા ભાત ભાત ન રે, મેં તો ભોજન જમાડ્યા એ વાલે આપ્યા તે સુખ એકાંતના રે, વાલે આપ્યા તે સુખ એકાંતના. ધીરે આવ્યા મારે પેલું પરઠ્યું હતું તે મળ્યા રે, પેલું પરઠ્યું હતું તે વાલો પ્રેમે કરીને મુજને મળ્યા રે, વાલો પ્રેમે. બેને કલ્પના કરી હતી મહારાજ આવે તો સ્નાન કરાવીશ, મહારાજને ગરમ પાણીથી નરાવીશ, સરસ સરસ ભોજન તૈયાર કરી રાખું. મહારાજ સબરીને ત્યાં આવી ઘણી સબરીઓ છે. સબરી તો એક રામાયણની થઈ ગઈ, મહારાજ માથે ફૂલ તૈયાર કરતી હતી. આ સંપ્રદાયમાં ઘણી એવી સબરીઓ થઈ ગઈ છે. જુઓ તો ખરા, દ્રષ્ટાંતો ક્યાં ખૂટે એવા છે. મહારાજને માટે ભાવથી થાળ કરે અને મહારાજ પેલો શું નામ હતું, બારોટ, સોનજી બારોટ નામ ભૂલાઈ ગયું, અને ભેંસ વેચી નાખી. ભગત કે આ બેનને કે આટલી બધી, બે બેન એકલા જ ઘરમાં, આ બેનને આટલું વાસુદુનું પાણીનું દૂધનું પાણીનું કરવું પડે, ભેંસ વેચી નાખી 10,000માં. તે કંઈક ભારે હશે. ભેંસ વેચી નાખી. બેન રડવા લાગી. ભાઈ કે તું રડે છે શું કરવા માટે? આ તો તારા હિત માટે મેં કર્યું છે, તને ખોટે તો વાસુદું હાથે કરવું પડે એટલા માટે કર્યું છે. તો કે ભાઈ ભેંસ વેચી નાખી એનું રડતું નથી હું તો, મને મહારાજને જમાડવા હતા, ભેંસ લાવ્યા ત્યારથી સંકલ્પને હજી મહારાજ જમ્યા નથી એની મને રડવું આવે. તો કે કંઈ વાંધો નહીં, મહારાજ આપણા દયાળુ છે, સંકલ્પ કર, દૂધપાક બનાવ, આજનું દૂધ તો પડ્યું છે ને? તો કે હા બનાવ દૂધપાક ને માલપુઆ બનાવો. મહારાજ આપણા ભગવાનના ભક્તાધીન છે, આવી જશે. લે હવે આવી આતુરતા અને દૂધપાક બનાવ્યું. તે જ ઘડીએ મહારાજ 50 પાર્ષદો લઈને ત્યાંથી નીકળ્યા. મહારાજ કે છે સોનબાઈ? તો કે હા મહારાજ, અમે છે ને બહુ રસ્તામાં કંટાળી ગયા છીએ, જવું છે દૂર, પણ હવે તમારું ઘર અહીંયા આવતું તો એટલે વિચાર કરો કે જમીને જઈએ. તો થાળ ત્યાર છે? અરે મહારાજ શું દયા તમારી, કે આવો આવો. થાળ જમાડ્યા ને મહારાજ ગયા. પછી ઓલો મૂકવા ગયો ગામને પાદરે, ગામ પાદર સુધી ગયો, દેખાતા બંધ થઈ ગયા. ત્યારે ખબર પડી કે ભગવાન તો અંતર્જામી છે. પૂંજા ભગત ધોળકાવાળા, ધોલેરાવાળા. તે મહારાજ સુરા ખાતરને પૂછ્યું શું જમવાનું છે આજે? તો કે મહારાજ ફરસાણમાં ભજીયા હોય, ગાંઠિયા હોય, પુડલા હોય એવું. મહારાજ કે કહી દઉં? તમે શું કહી દેશો? એ તો છે ત્યાં છે ને આપણે તો એ મૂડી બેઠા છીએ, અને હું કહી દઉં. એટલે મારા અંતર જઈને બેન, પૂંજાભાઈની બેન કે બેનો ભેગી થાવ, મહારાજ હમણાં આવે. આવી તો આતુરતા, આતુરતા નથી અંગમાં, દિશે છે સાજ સ્વભાવ, વાલા લાગો છો. આતુરતા નથી અંગમાં, દિશે છે સાજ સ્વભાવ, વાલા લાગો છો. શ્રીપતિમ શ્રીપદમ સર્વદેવીશ્વરમ ઇતિ વચનામૃતમ. વાસુદેવમ હરે માધવમ કેશવમ